અહીં મિત્રો આપણે જોઈએ તો સમીકરણ નું દશાંશ ચિહ્ન દૂર કરી અને 3y એના છેદમાં 10 બરાબર 13 ના છેદમાં 10 તો એની ઉપરથી અહીંયા આપણને મળશે 2x 3y બરાબર 13 આને આપીએ સમીકરણ 1 બંને બાજુ છેદમાં 10 હોવાથી સમછેદી એટલે છેદ આપણે દૂર કરીએ તો એવી રીતે આપણે સમીકરણ 2 બનાવીએ તો આપણને મળશે 4x અહીં મળશે 5y બરાબર બીજું સમીકરણ મળશે 23 એટલે આ સમીકરણ 4x 5y બરાબર 23 મળશે હવે સમીકરણ 1 ઉપરથી આપણે કિંમત મેળવીએ તો સમીકરણ 1 પરથી 2x બરાબર અહીં કિંમત મેળવીએ તો 13 અને 3y છે આ બાજુ લેશું એટલે -3y x ને કરતા બનાવીએ એટલે 13 3y એના છેદમાં 2 હવે આ x ની કિંમત છે એ આપણે સમીકરણ 2 માં લઈએ એટલે x ની કિંમત સમીકરણ 2 માં લેતા તો હવે આપણે સમીકરણ 2 માં x ની કિંમત લઈએ એટલે 4 છે ગુણકમાં એમના તો x ની કિંમત આપણે લેશું 13 3y એના છેદમાં 2 પ્લસ આવશે 5y બરાબર 23 આનું સાદું રૂપ અહીં છેદ ઉઠશે એટલે 2 2 4 અહીં 13 2 26 માઈનસ 2 તેરી 6y વત્તા 5y બરાબર 23 હવે અહીં ચલ y અને ચલ y એટલે -6y અને +5y એટલે -y બરાબર અહીં 23 છે એમનો 26 આવે એટલે -26 એટલે તેથી -y બરાબર -26 માંથી 23 બાદ કરીએ એટલે અહીંયા થશે -6 એટલે -3 26 માંથી 23 બાદ એટલે -3 બંને બાજુ ઋણ હોય એટલે તેથી y બરાબર 3 આ આપણને મળશે પહેલી કિંમત હવે y ની કિંમત છે આપણે જે પહેલા કિંમત સમીકરણ 1 માં લેતા એટલે તેથી x બરાબર 13 3 અને y ની કિંમત જે આપણે મેળવી 3 આ થશે 3 અને છેદમાં આવશે 2 હવે 13 છે એમનો -3 તેરી 9 છેદમાં 2 હવે 13 માંથી 9 બાદ કરીએ એટલે વચ્ચે 4 છેદમાં 2 આના છેદ ઉડશે એટલે 2 એટલે બરાબર 2 એટલે આમ x બરાબર તો x ની કિંમત આપણને મળી 2 એટલે x બરાબર 2 આમ આપેલ આ સમીકરણના આપણને બે કિંમત મળશે x બરાબર 2 અને y બરાબર 3 હવે આ જ રીતે આપણે આગળ જોઈએ તો અહીં સમીકરણમાંથી કિંમત મેળવીએ તો સમીકરણ 2 પરથી તો અહીં 2 માં આપેલું વર્ગમૂળ 3x ઓછા વર્ગમૂળ 8y બરાબર 0
તો એની ઉપરથી x ની આપણે કિંમત મેળવી તો x બરાબર તો અહીં માઈનસ છે આ બાજુ આવશે એટલે પ્લસ વર્ગમૂળ 8y અને 3 છે ગુણકમાં છે છેદમાં છે વર્ગમૂળ 3 એટલે x ની કિંમત આપણને વર્ગમૂળ 8 છેદમાં વર્ગમૂળ 3 અને y હવે આ x ની કિંમત છે એ આપણે સમીકરણ 1 માં લેતા એટલે સમીકરણ 1 માં કિંમત લે એટલે તેથી હવે સમીકરણ 1 માં આપણે કિંમત લઈએ એટલે વર્ગમૂળ 2 છે એ ગુણકમાં છે કૌંસમાં આવશે x ની કિંમત એટલે વર્ગમૂળ 8 છેદમાં વર્ગમૂળ 3 એને ગુણ્યા y આ x ની કિંમત પછી આવશે પ્લસ વર્ગમૂળ 3 y બરાબર 0 હવે અહીં આપણે સાદો રૂપ લઈએ તો આ બંનેના છેદ ઉડતા નથી એટલે આ બેનો ગુણાકાર એટલે વર્ગમૂળ 8 એને ગુણ્યા વર્ગમૂળ 2 એટલે અહીંયાથી થશે વર્ગમૂળ 16 એના છેદમાં વર્ગમૂળ 3 એને ગુણ્યા y પ્લસ અહીં વર્ગમૂળ 3y બરાબર 0 હવે અહીં જોઈએ તો 16 છે વર્ગમૂળ આપણને મળશે 4 છેદમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 y બરાબર 0 હવે આ બંને છે અસમય સંખ્યા તો હવે y છે એ સામાન્ય લેવી તો y તો અહીં કૌંસમાં આપણને મળશે 4 ના છેદમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 બરાબર 0 તો y ની કિંમત મેળવવી છે આપણે એટલે y બરાબર તો અહીં 0 છે અને આ y ના ગુણકમાં છે એ આ બાજુ લઈશું એટલે છેદમાં આવશે તો અહીં અંશમાં શૂન્ય આવશે અને છેદમાં મૂલ્ય આવશે તો અંશમાં શૂન્ય હોય એટલે અહીંયા y ની કિંમત પણ આપણને મળી જશે 0 હવે આપણે x ની કિંમત મેળવીએ તો x બરાબર અહીં વર્ગમૂળ 8 એના છેદમાં વર્ગમૂળ 3 અને y તો y ની કિંમત આપણને મળી 0 તો અહીં આપણે y ની કિંમત લેશો 0 તો અહીં x બરાબર હવે આ સંખ્યા છે એની સાથે 0 નો ગુણાકાર તો સંખ્યા એને ગુણ્યા 0 એટલે જવાબ મળશે 0 તો આ સમીકરણમાં આપણને x નું મૂલ્ય પણ 0 મળશે અને y નું મૂલ્ય પણ 0 મળશે હવે આની પછી આપણે આદેશની રીતના પણ ખૂબ પ્રશ્નોના દાખલા જોઈશું ચલો દાખલો બીજો જોઈએ એમાં 2x 3y 11 અને 2x 4y -21 એનો ઉકેલ મેળવવાનો છે અને પછી એક બીજું સમીકરણ આપ્યું છે જેમાં એની કિંમત મેળવવાની તો અહીં આપણે જોઈએ તો પહેલું સમીકરણ એ 2x 3y 11 આ સમીકરણ 1 અને બીજું સમીકરણ આપેલું છે તો કે 2x 4y -24 આને આપણે લઈએ બીજું સમીકરણ હવે કોઈ પણ એક સમીકરણ ઉપરથી આપણે ચલનું મૂલ્ય લઈએ તો આપણે સમીકરણ 1 ઉપરથી લઈએ તો સમીકરણ 1 પરથી આપણે 2x 3y 11 તો આમાંથી x ને કરતા બનાવીએ એટલે 2x બરાબર આ 11 છે એમનો 3y છે એ આ બાજુ લઈએ એટલે -3y હવે x ને કરતા બનાવીએ
તો અહીંયા આપણને મળશે 11 - 3y અને છેદમાં આવશે b. હવે જે આ x નું મૂલ્ય મળ્યું, આ x નું મૂલ્ય છે એ હવે આપણે સમીકરણ 2 માં મૂકી દીધું. એટલે x ની કિંમત સમીકરણ 2 માં લેતા, તો અહીં સમીકરણ 2 છે એમાં પહેલા ગુણક આવશે b. હવે x નું મૂલ્ય મૂકીએ તો x નું મૂલ્ય અહીં આપેલું છે તો કે 11 - 3y એના છેદમાં 2. હવે -4y અને બરાબર -24. હવે આ સમીકરણ 2 માં આપણે x નું મૂલ્ય મૂક્યું. હવે આને સાદો રૂપ લઈએ તો અહીં 2 ગુણકમાં અને 2 છેદમાં એટલે છેદ એના આવશે 2/2. હવે કૌંસ છૂટો પાડીએ એટલે અહીંયા 11 છે એમનો -3y પછી -4y અને બરાબર અહીંયા આપેલા -24. હવે અહીં અહીંયા -3y અને -4y એટલે અહીંયા જે છે -7y બરાબર અહીંયા -24. 11 છે આ બાજુ લઈએ એટલે -11 એટલે તેથી -7y બરાબર. હવે 24 માં 11 ઉમેરીએ એટલે અહીંયા જે છે -35. હવે બંને બાજુ ઋણ નિશાની છે, માઈનસ છે એટલે એને આપણે દૂર કરી દઈએ તો અહીંયા આપણને મળશે 7y બરાબર 35. હવે y ની કિંમત લઈએ, y ને કરતા બનાવીએ તો અહીં જે છે 35 એના છેદમાં 7. આના છેદ એટલે 7 × 5 એટલે y બરાબર આપણને મૂલ્ય મળશે 5. આપણને પહેલી કિંમત મળી y ની. હવે આ કિંમત છે આપણે x માં મૂકીએ એટલે આ બીજી કિંમત આપણને મળશે તો કે x બરાબર 11 છે એમનો -3 y ની કિંમત આપણે લઈએ 5 અને છેદમાં લેશું 2 એટલે તેથી x બરાબર આયા 11 છે એમના -5 * 15 છેદમાં 2 એટલે x બરાબર. હવે 15 માંથી 11 છે બાદ કરો એટલે અહીંયા મળે છે 4 માઈનસ અને છેદમાં 2. આના છેદ ઉડે એટલે x બરાબર 2 * 4 - 2. આમ x અને y ની આપણે કિંમત મેળવી. હવે આપણે m મેળવવાનો છે કે m એવું શોધો કે જેથી y બરાબર mx + 3. એટલે હવે આપણે m મેળવવાનું છે તો અહીં આપણને x અને y ની કિંમત મળેલી છે તો અહીં y બરાબર mx + 3 માં x અને y ની કિંમત લે. તો અહીં કિંમત મૂકીએ તો y બરાબર આપણે મેળવ્યું છે 5 બરાબર. હવે m ની કિંમત મેળવવાની છે એટલે m ના x ની કિંમત -2 અને વત્તા અચળ 3. અહીંયા સાદું રૂપ લઈએ તો 5m બરાબર અહીંયા -2m અને વત્તા 3. હવે -2m છે ને કરતા બનાવીએ બરાબર આ 5 છે એ m
અને 3 છે આ બાજુ લઈશું એટલે -3 લઈશું. તો અહીંયા આપણે જોઈએ તો -2m બરાબર 5 માંથી 3 બાદ કરીએ એટલે મળશે 2. હવે m ને આપણે કરતા લઈએ તો m બરાબર અહીંયા 2 અને -2 આ 2 છે છેદમાં આવ્યો છે તો આના છેદ ઉડશે એટલે m બરાબર આપણને મળશે -1. એટલે m બરાબર -1 લેતા આપણને કિંમત મળશે. હવે પછી આપણે આગળનો દાખલો આદેશની રીતનો સ્વાધ્યાય 3.3 નો અહીં દાખલો 3 જોઈએ. એમાં પહેલો બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. તો અહીં આપણે ધારી લઈએ કે ધારો કે મોટી સંખ્યા એની બરાબર x અને નાની સંખ્યા એની બરાબર y લે. હવે સમીકરણ બનાવવાનું છે એટલે બે સંખ્યાનો તફાવત 26 આપેલો છે. તો તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી. એટલે બે સંખ્યાનો તફાવત 26 આપેલ છે. એટલે તેથી આપણને સમીકરણ મળશે x - y એની બરાબર 26. આ સમીકરણ 1. હવે બીજું આપણને આપેલું કે બીજી સંખ્યાથી એક સંખ્યા છે બીજી સંખ્યાથી 3 ગણી છે. એટલે નાની સંખ્યા કરતા મોટી સંખ્યા છે એ 3 ગણી છે. એટલે નાની સંખ્યાથી y થી મોટી સંખ્યા x એ 3 ગણી છે. તો એની ઉપરથી આપણે જોઈએ તો x એ મોટી સંખ્યા છે x બરાબર હવે નાની સંખ્યા છે y છે. તો હવે y કરતા મોટી સંખ્યા 3 ગણી છે. એટલે આને આપણે 3 વડે ગુણવાનું. તો x બરાબર 3y આપણને સંખ્યા સમાન. હવે અહીંયા x નું મૂલ્ય આપણને મળી ગયું. એટલે x નું મૂલ્ય સમીકરણ 1 માં લેતા. એટલે તેથી આપણે જોઈએ તો x બરાબર લઈએ 3y - y બરાબર 26. હવે અહીં 3y માંથી y જે બાદ કરીએ તો અહીંયા થશે 2y એની બરાબર 26. તો અહીં y ની કિંમત બને છે તો y બરાબર 26 એના છેદમાં 2. આના છેદ ઉડે એટલે અહીંયા થશે 13. એટલે y બરાબર મળશે આપણને 13. એટલે y છે એ આપેલી છે નાની સંખ્યા. તો નાની સંખ્યા આપણને મળશે 13. હવે મોટી સંખ્યા મેળવવાની એટલે કે x મેળવીએ તો x બરાબર 3y. તો 3 અને y ની કિંમત આપણે લઈએ 13. તો અહીંયાથી જશે 13. તો x બરાબર 13 અને ગુણ્યા 3 કરશો એટલે અહીંયા મળશે 39. એટલે આમ આપણને જવાબ મળી ગયો કે મોટી સંખ્યા છે મોટી સંખ્યા એ આપણને મળશે 39 અને નાની સંખ્યા એ આપણને મળશે 13. એટલે આપણે જે મેળવવાની એ મોટી સંખ્યા અને નાની સંખ્યા એ મળી જશે. હવે આપણે જોઈએ બે પૂરક કોણ. બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા
18 અંશ મોટો હોય તો તે પૂરક કોણો શોધો. તો અહીં આપણે જોયું કે પૂરક કોણ એટલે કે ધારો કે મોટા ખૂણા નું માપ x અને નાના ખૂણાનું માપ y અંશ છે. તો હવે પૂરક કોણ કીધેલું તો પૂરક કોણ એટલે બે ખૂણાનો સરવાળો 180 થાય. તો અહીં આપણે જોઈએ તો x મોટો ખૂણો અને y છે એ નાનો ખૂણો, એ બેનો સરવાળો 180 છે. આને આપણે આપીએ સમીકરણ 1. હવે બીજી શરત આપણને કીધેલી છે કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો, એટલે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો, એટલે તેથી x બરાબર x છે એ મોટો ખૂણો છે, એ નાનો ખૂણો y કરતા 18 અંશ મોટો છે. એટલે બીજો આપણને x ની આ સીધી કિંમત જ મળી છે કે x બરાબર y કરતા 18. હવે આ જે x ની કિંમત મળી એ સમીકરણ 1 માં આપણે મૂકી દઈએ. એટલે સમીકરણ 1 માં x ની કિંમત કે y વત્તા 18 પછી વત્તા આવશે y બરાબર 180. હવે અહીં y વત્તા y એટલે 2y બરાબર 180 અને 18 આ બાજુ લઈએ એટલે -18. એટલે તેથી અહીંયા છે 2y બરાબર અહીં બાદબાકી લઈએ તો 2 162. હવે y ની કિંમત લઈએ, y ને કરતા બનાવો તો y બરાબર 162 ના છેદમાં 2 આના છેદ કાઢીએ તો અહીં આપણને મળશે y બરાબર 81. હવે આ y ની કિંમત છે એ આપણે સમીકરણમાં મૂકી દઈએ તો y ની કિંમત સમીકરણ એમાં લે એટલે અહીં x છે એમનો બરાબર y ની કિંમત આપણે લઈએ 81 અને વત્તા 18. તો અહીં x બરાબર આયા મળશે આપણને 9 અને 9 આમ x બરાબર મળશે 99 અંશ અને y બરાબર મળશે 81. એટલે આમ ખૂણાના માપ 99 અને 81 મળે. હવે આપણે આગળ ના એક દાખલો કરી જોઈશું.